શ્રી કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં અને ગોત્રી હોસ્પિટલમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર્દીઓને સારી સેવા મળી રહે તે માટે ગોત્રી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટને મળીને તેઓએ વિચારણા કરી હતી. ટ્રસ્ટ દ્વારા મિયાવાકી ગાર્ડનનું વિકાસ કાર્ય, ગોત્રી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહાય અને સેવાઓ છેલ્લા ઘણા વર્ષોથી નિરંતર પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે તાજેતરમાં ટ્રસ્ટ તરફથી પિંકલ ભટ્ટે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મુલાકાત કરી ગોત્રી હોસ્પિટલની આંતરિક સુવિધાઓમાં વધારો થાય, દર્દીઓને વધુ સારું અને સુચારું ઇલાજ મળી રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. દર્દીઓની સુખાકારી અને સારવારની ગુણવત્તા વધે તે માટે મહત્વપૂર્ણ વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. નમસ્તે. 4 ફેબ્રુઆરી 2026 વિશ્વ કેન્સર દિવસ. GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા ગરવી ગુજરાત આજે ઉપસ્થિત છીએ અને ખાસ જણાવતા ગર્વ થાય છે કે ટીબી હોસ્પિટલ હતી, પછી GMERS મેડિકલ કોલેજ થઈ. તો GMERS મેડિકલ કોલેજની શરૂઆતથી જ સંસ્થાકીય સહયોગી તરીકે અનેક પ્રવૃત્તિ કરી. મીનુ પટેલ સર ડીન હતા, છેલ્લે મયુર સર, રાઠોડ સાહેબ, ડૉક્ટર હિતેશ રાઠોડ, વિજય શાહ સર, અનેક મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ આપણે કર્યા છે. અને લેડીઝ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પ પણ અમે કર્યો આશા કેન્સર ફાઉન્ડેશન સાથે. ભદ્રેશભાઈ ધોરા સર આપણા વિદ્યુત બોર્ડ જીબીના. આવી રીતે અનેક સંસ્થાઓ સાથે પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. આપણો ધ્યેય છે કે ગુજરાતના નાગરિકોને સારામાં સારી આરોગ્ય સેવા નિઃશુલ્ક મળે અને રાહત દરે મળે. તેના માટે આજે અમે ઉપસ્થિત થયા છે. મિયાવાકી ઉપવન ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે જ્યારે વન મહોત્સવ કરવામાં આવ્યો તો મિયાવાકી ઉપવન શહેરની અંદર GMERS કેમ્પસમાં પહેલું થયું, જેના સહયોગી સંસ્થા તરીકે હું માનવ ધર્મ પરિવાર હ્યુમેનિટી રિલિજન વર્લ્ડ મિશન શ્રી કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંસ્થાપક તરીકે હું પણ મંચ પર સ્થાન મળ્યું અને વૃક્ષારોપણ પછી વૃક્ષ માવજત કરીને 8 થી 10 ફૂટના થઈ ચૂક્યા છે. પહેલું મિયાવાકી ઉપવન GMERS કેમ્પસમાં તૈયાર થઈ ગયું છે. અહીંયા ઘણી બધી ઓપીડી છે. જે રીતે SSG હોસ્પિટલ બ્લડ બેંક છે અને SSG હોસ્પિટલમાં દર્દીઓને સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર, માર્ગદર્શન અને દવાઓને તમામ સારવારના લાભ મળે છે, તેવા GMERSમાં પણ મળે છે. એટલે મારો ધ્યેય એક જ છે કે તમામ ગુજરાતીઓને, તમામ હિન્દુસ્તાનના નાગરિકોને સારામાં સારી આરોગ્ય સેવા નિઃશુલ્ક મળી રહે. અને મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપની ગુજરાતની છે. હું નામ બોલી શકું છું: સન ફાર્મા, એલેમ્બિક, ટોરેન્ટ, કેડિલા. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેટલી ફાર્મા કંપની લીડિંગ ગુજરાતની છે, સારામાં સારી જેનરિક મેડિસિન, અત્યારે જે કન્સેપ્ટ છે એકદમ રાહત દરે દવા, નિઃશુલ્ક સારવાર મળે. અને રિસર્ચ સેન્ટર હોય છે. ડૉક્ટર, હું મેડિકલ સ્ટુડન્ટ નથી, કોમર્સનો છું, પણ મેડિકલ લેંગ્વેજમાં સારામાં સારા રિસર્ચ સેન્ટર, સારામાં સારા MD, MBBS, જે કહેવાય MS, એ પ્રકારના ડૉક્ટર આપણા ગુજરાતમાં છે. એમ્સ લેવલની ટ્રીટમેન્ટ GMERS અને SSGમાં મળે. સાથે VMSS હેલ્થ સેન્ટર છે. અંદાજે 40 વડોદરા સેવા સદનના હેલ્થ સેન્ટર છે, ત્યાં પણ અમે મુલાકાત કરીએ છીએ. વર્લ્ડ હેલ્થ ડે હોય, HIV અવેરનેસ હોય, વગેરે વગેરે અનેક કાર્યક્રમ કર્યા. હા સર, આપ કઈ? પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ, પ્રમુખ સંસ્થાપક માનવ ધર્મ પરિવાર હ્યુમેનિટી રિલિજન વર્લ્ડ મિશન શ્રી કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ. રાષ્ટ્રીય સેવા યોજના નેશનલ સર્વિસ સ્કીમ એફિલેટેડ વિથ સ્પોર્ટ એન્ડ યુથ મિનિસ્ટ્રી. NSSનો સિનિયર વોલેન્ટિયર કેડેટ છું. GMERSના વિદ્યાર્થીઓ પણ ઇન્ટર્નશીપ સ્ટુડન્ટ તરીકે આપણી સાથે રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર કરી ચૂક્યા છે સફળતાપૂર્વક. અંદાજે 1000 કરતાં વધારે નાગરિકો વિવિધ આરોગ્ય શિબિરમાં લાભ લીધો છે. 100થી વધારે યુનિટ રક્તનું. અને ખરી વિગત આપું તો જ્યારે કોરોના લોકડાઉન હતું, કોરોના લોકડાઉનમાં જ્યારે કર્ફ્યુનો માહોલ હોય અને કોવિડ ગાઈડલાઇન્સ ફોલો કરવાની હોય, કોરોના લોકડાઉનમાં પણ અનેકવાર હોસ્પિટલ આવતા હતા. સ્ટાફ ઘણો સપોર્ટ કરતું હતું. હજુ વધારે આ પ્રવૃત્તિ, સેવા, આરોગ્ય સેવા આગળ વધે, આપ સૌનો સહયોગ હશે, જેમ કે આપણે સયાજી સમાચાર સાથે સ્પાર્ક ન્યૂઝ અને તમામ પત્રકાર મિત્રો
પ્રેસ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સૌનો હું આભાર માનીશ કે આરોગ્ય સેવા નિઃશુલ્ક અને રાહત દરે તમામ ગુજરાતી હિન્દુસ્તાનીઓને મળે તેવા અમારા પ્રયત્નમાં સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે. ભારત માતા